નમસ્કાર સાથીઓ, જનગણના 2027ના આ ખાસ ટ્રેનિંગ સેશનમાં બધાનું સ્વાગત છે. આજે જે વિષય પર આપણે વાત કરવાના છીએ એ છે ઘરયાદી અને મકાન ગણતરીની કેટલીક મૂળભૂત વિભાવનાઓ. સમજી લો કે આ આપણા કામનો પાયો છે અને જો પાયો મજબૂત હશે તો જ આખી ઇમારત ટકશે. તો ચાલો સીધા મુદ્દા પર આવીએ. આજનો આપણો હેતુ એકદમ સ્પષ્ટ છે. આ સેશનના અંત સુધીમાં ઘરયાદી અને મકાન ગણતરીના જે મુખ્ય કોન્સેપ્ટ્સ છે એ બધાના મગજમાં બરાબર બેસી જવા જોઈએ. એટલા પાક્કા કે ફિલ્ડમાં જઈને કોઈ પણ જાતની ગૂંચવણ વગર આપણે કામ કરી શકીએ, કારણ કે જેટલી સ્પષ્ટ સમજ એટલું જ કામ ચોક્કસ અને સરળ. કોઈ પણ કામને બરાબર પાર પાડવું હોય તો શરૂઆત હંમેશા પાયાથી જ કરવી પડે, બરાબર ને? તો અહીં આપણો પાયો શું છે? આપણું કાર્યક્ષેત્ર. સૌથી પહેલું અને સૌથી મોટું એકમ, જેને આપણે કહીએ છીએ ઘરયાદી બ્લોક. તો આ ઘરયાદી બ્લોક અથવા ટૂંકમાં કહીએ તો HLB છે શું? સાવ સાદી ભાષામાં એ દરેક ગણતરીદારને સોંપવામાં આવેલો એક ચોક્કસ ભૌગોલિક વિસ્તાર છે. આ જ આપણી લક્ષ્મણ રેખા છે. આ વિસ્તારની અંદર જ આપણે કામ કરવાનું છે. હવે જુઓ, ગણતરીદાર તરીકે ફિલ્ડમાં પગ મૂકતાની સાથે જ સૌથી પહેલું કામ શું કરવાનું? HLO એપમાંથી જે નકશો મળ્યો છે એ લઈને સુપરવાઇઝર સાથે આખા વિસ્તારનો એક આંટો મારી આવવાનો. આખા HLBની હદ બરાબર ઓળખી લેવાની. આ કરવું ખૂબ જરૂરી છે, જેથી કોઈ ખૂણામાં આવેલું કે છૂટું છવાયું મકાન પણ આપણી નજરથી છટકી ન જાય. સારું, તો આપણે HLB સમજી ગયા. હવે એની અંદર શું હોય? એની અંદર હોય છે પટાંગણ અથવા પ્રેમાઇસીસ. પટાંગણ એટલે બીજું કંઈ નહીં પણ જમીનનો એક ટુકડો, એક પ્લોટ જેની પર એક અથવા એકથી વધારે બાંધકામ ઊભા હોય. ઓકે, તો હવે આપણે એકદમ મહત્વના તફાવત પર આવી રહ્યા છીએ. અને બરાબર સમજજો, કારણ કે આખા કામનો આધાર આના પર છે. એ તફાવત છે મકાન અને જનગણના ઘર વચ્ચેનો. આ બે શબ્દો ભલે સરખા લાગે, પણ વસ્તી ગણતરીમાં એનો અર્થ બિલકુલ અલગ છે. તો પહેલા વાત કરીએ મકાનની. મકાન એટલે શું? જે આપણને નરી આંખે દેખાય છે એ આખું એક સ્ટ્રક્ચર, જમીન પર ઊભેલું એક જ બાંધકામ, બસ એને મકાન કહેવાય. એની અંદર ભલે ને 10 રૂમ હોય કે 5 દુકાનો, પણ બહારથી જોતા એ એક જ માળખું છે. પણ જનગણના ઘરની વાત સાવ અલગ છે. એની ઓળખ એના બાંધકામથી નથી થતી, પણ એના ઉપયોગ અને એના અલગ પ્રવેશ દ્વારથી થાય છે. સાંભળજો, જેનો પણ અલગ મુખ્ય દરવાજો હોય અને જેનો ઉપયોગ એક અલગ યુનિટ તરીકે થતો હોય એને આપણે જનગણના ઘર ગણીશું. અને આ જ એ એકમ છે જેની આપણે ગણતરી કરવાની છે. એટલે જ એક જ મકાનની અંદર પણ એક કરતાં વધુ જનગણના ઘર હોઈ શકે છે. તો પછી સવાલ એ થાય કે એક જ મકાનમાં કેટલા જનગણના ઘર હોઈ શકે? આ એવો સવાલ છે જે ફિલ્ડમાં દરેકને મૂંઝવતો હોય છે. પણ ચિંતા ન કરો, એનો જવાબ બહુ સરળ છે, જો આપણે અમુક ઉદાહરણો ધ્યાનથી સમજી લઈએ. તો ચાલો જોઈએ. આ ચિત્ર જુઓ. અહીં એક જ પરિવાર રહે છે અને એમની પાસે 4 અલગ અલગ બાંધકામ છે. એક રહેવા માટે, એક રસોડું, એક વર્કશેડ અને એક ઢોર બાંધવા માટે. હવે અહીં મકાન તો એક જ ગણાશે, કારણ કે એ એક જ પટાંગણમાં છે. પણ જનગણના ઘર કેટલા? રહેઠાણ અને રસોડું એક સાથે વપરાય છે, એટલે એ બંને મળીને બનશે એક જનગણના ઘર. પણ વર્કશેડનો ઉપયોગ અલગ છે અને ઢોર રાખવાની જગ્યાનો ઉપયોગ પણ અલગ છે, એટલે એ બંને અલગ અલગ જનગણના ઘર તરીકે ગણાશે. તો કુલ કેટલા થયા? 3. એક મકાન, 3 જનગણના ઘર. હવે આ બીજું ઉદાહરણ જુઓ, જે શહેરોમાં બહુ સામાન્ય છે. બહારથી જોતા તો આ એક જ મકાન છે, પણ અંદર જુઓ તો એક મુખ્ય રહેઠાણ છે જેનો નંબર છે 0001. બાજુમાં એક ગેરેજ છે, નંબર 0002. અને એક નોકર માટેનો ક્વાર્ટર પણ છે, જેનો નંબર છે 0003. ત્રણેયના દરવાજા અલગ, ત્રણેયનો ઉપયોગ અલગ. એટલે મકાન ભલે એક હોય, પણ જનગણના ઘર અહીં 3 ગણાશે. પણ આ જ ઉદાહરણમાં એક નાનો ટ્વિસ્ટ છે. અહીં જનગણના ઘરની સંખ્યા 2 પણ હોઈ શકે અને 3 પણ. કઈ રીતે? બધો આધાર એ વાત પર છે કે નોકર જમે છે ક્યાં. જો નોકર પોતાનું ખાવાનું અલગ બનાવતો હોય અને માલિકના પરિવાર સાથે ન જમતો હોય તો એક અલગ પરિવાર કહેવાય. ત્યારે પરિણામ શું આવશે? એક મકાન, 3 જનગણના ઘર. પણ જો નોકર માલિકના જ રસોડામાં જમતો હોય તો એને એ જ પરિવારના સભ્ય ગણવામાં આવશે. અને એ સંજોગોમાં
નોકરનો ક્વાર્ટર એ મુખ્ય ઘરનો જ એક ભાગ ગણાશે. તો પરિણામ 1 મકાન, પણ જનગણના ઘર માત્ર 2. યાદ રાખજો, સહિયારું રસોડું એટલે 1 પરિવાર. સારું, તો હવે આપણે નિયમો તો સમજી ગયા. હવે થોડી પ્રેક્ટિસ કરીએ. ચલો કેટલાક એવા જટિલ કેસ જોઈએ જે ફિલ્ડમાં ખરેખર જોવા મળે છે. આનાથી આપણો કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જશે. આ એક શહેરના વિસ્તારનો નકશો છે. અહીં જુઓ, કુલ 5 અલગ અલગ મકાનો છે. હવે એક એક કરીને જોઈએ. જે મોટો એપાર્ટમેન્ટ બ્લોક છે એ ભૌતિક રીતે તો એક જ મકાન છે, ખરું ને? પણ એની અંદર 12 અલગ અલગ ફ્લેટ છે, એટલે કે 12 જણગણના ઘર. હવે એની બાજુનું મકાન જુઓ, એ એક જ મકાનમાં મુખ્ય ઘર, નોકર માટેનો રૂમ અને એક દુકાન, એમ કુલ 3 જણગણના ઘર આવેલા છે. આમ દરેક મકાનને આપણે ધ્યાનથી તપાસવું પડશે. હવે ગ્રામીણ વિસ્તારનું એક ઉદાહરણ લઈએ. અહીં ચિત્રમાં 2 મકાન છે. મકાન નંબર 1 જુઓ. એ એક મોટું કમ્પાઉન્ડ છે જેની અંદર ઘણા બધા નાના નાના બાંધકામ છે. આ આખા કમ્પાઉન્ડને આપણે એક જ મકાન ગણીશું. પણ એની અંદર રહેઠાણ, ઢોર રાખવાની જગ્યા અને બીજું એક બાંધકામ, એમ કુલ 3 અલગ ઉપયોગવાળા એકમો છે. એટલે જનગણના ઘર કેટલા થયા? 3. પણ પરિવાર તો એક જ છે, કારણ કે રસોડું એક જ છે. જ્યારે મકાન નંબર 2 એ એક અલગ જ એકમ છે જેમાં એક જ જનગણના ઘર અને એક જ પરિવાર છે. તો આટલી ચર્ચા પછી ચાલો ફટાફટ મુખ્ય મુદ્દા ઉપર એક નજર નાખી લઈએ. આ એ વાતો છે જે ફિલ્ડમાં જતી વખતે આપણા મગજમાં એકદમ સ્પષ્ટ હોવી જોઈએ. કુલ 5 વાતો છે જે ખાસ યાદ રાખવાની છે. પહેલું, આપણને સોંપાયેલો વિસ્તાર એટલે આપણો ઘર યાદી બ્લોક એટલે કે HLB. બીજું, મકાન એ એક ભૌતિક માળખું છે. ત્રીજું, જનગણના ઘર એટલે અલગ દરવાજો અને અલગ ઉપયોગ ધરાવતો એકમ. ચોથું, એક પરિવારની વ્યાખ્યા સહિયારા રસોડા પરથી થાય છે. અને પાંચમું અને સૌથી અગત્યનું, દરેક જનગણના ઘરના પ્રવેશદ્વાર પર 4 આંકડાનો નંબર ચોક્કસપણે લખવાનો છે. બસ આટલું યાદ રાખીશું તો કામમાં ક્યારેય ભૂલ નહીં પડે. યાદ રાખજો, આપણે જે ડેટા ભેગો કરી રહ્યા છે એના આધારે જ દેશની ભવિષ્યની યોજનાઓ બને છે. એટલે આપણા ડેટાની ચોકસાઈ એ જ એક મજબૂત રાષ્ટ્રનો પાયો છે. આપણું કામ ખૂબ જ મહત્વનું છે. આટલું ધ્યાનથી સાંભળવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર.